હર્ષિલભાઈ થોડો મૂડ નહોતો આવતો, સવારમાં ચા નાસ્તો કરી દઈએ અને થોડી એનર્જી આવી જાય. આજે ભાઈ શેબેર ગોગ મહારાજના મંદિરના તમને દર્શન કરાવીશું. ખેરાલુ આવી ગયા છીએ અમે અને શેબેર ગોગ મહારાજનું મંદિર અહીંથી 18 કિલોમીટર દૂર છે. મહેસાણાથી આઈ થિંક 70 કિલોમીટર થાય છે. દુલાભાઈ કેવી છે પવન ચા? સખત પૌવા છે. ચા પીધા પછી જે એનર્જી આવે અલગ લેવલ નહીં અલગ જોરદાર. હર્ષિલભાઈ તમારે કેવું રહ્યું? એમ કમ્પ્લીટ નેક્સ્ટ લેવલ એનર્જી થઈ જાય તમારી. સરસ. આ ખેરાલુ નજીક જ છે ભાઈ, રંગોલી પાર્લર. આ બાજુ આવો તો વિઝિટ કરજો. આ અને પૌવા આના ખાસ ખાજો. શું કેવું પાર્ટી? એક નંબર. અહીંથી વૃંદાવન ચોકડી આવશે, ત્યાંથી લેફ્ટ હેન્ડ સાઈડ વળી જવાનું. સીધા તમને શેબેર ગોગ મહારાજના મંદિરે પહોંચાડી દેશે. શેબેર ગોગ મહારાજનો અલગ જ ઇતિહાસ છે. એક સમયે એક એવી નગરી કે જે શેબેર નગરી તરીકે ઓળખવામાં આવતી હતી, એ નગરીની અંદર એક દિવસ ચોરી થાય છે. ચોરી થયા પછી ત્યાંના રાજાએ એક નિર્દોષ વાણિયાને હદપારની સજા આપવામાં આવે છે. ત્યારે એ નિર્દોષ વાણિયો ગામની બહાર નીકળી જાય છે. ગામની બહાર નીકળ્યા પછી એક વડીલ એને રસ્તામાં મળે છે અને એ વડીલ એને સલાહ આપે છે કે તમે મારવાડ પ્રદેશમાં જાઓ, ત્યાં એક છોકરી દરરોજ શેબેર ગોગ મહારાજના પૂજા કરે છે અને એ મંદિરે તમે જઈને તમારું આ સમસ્યાની વિશે વાત કરશો તો તમને આનું નિરાકરણ આવશે. ત્યારે એ સાંભળીને એ વાણીઓ એ મંદિરે જાય છે અને એ દીકરીને મળે છે અને પછી આ બધી જ વાતની વિગતવાર ચર્ચા કરે છે અને પછી એ દીકરી એ સાંભળીને પછી એને એક આશીર્વાદ આપે છે કે તું પાછો તારા ગામડે જા, તું જઈશ એ પહેલાં એ ગુનેગાર મળી જશે અને તું નિર્દોષ સાબિત થઈશ. એ સાંભળીને વાણિયો પાછો જાય છે અને ત્યારે રાજા સામેથી આવે છે અને વાણિયાને ગળે લગાવે છે અને એ નિર્દોષ સાબિત થાય છે. અને બીજું એટલું જ નહીં, એ વાણિયાને એ નગરીની કારોબારીની જવાબદારી પણ આપવામાં આવે છે. આ બધું જાણીને વાણિયો ફરીથી ગોગ મહારાજના દર્શન કરવા જાય છે અને ત્યાં જઈને ગોગ મહારાજને વિનંતી કરે છે કે તમે મારી નગરીમાં ચાલો અને હું તમારી સેવા અને પૂજા કરીશ. ત્યારે એ દીકરીને ખબર હોય છે કે અંદરો રાજાના લડવાના કારણે આ શેબેર જે નગરી છે એ ઉજ્જડ બની જશે, પણ વધારે આજીજીના કારણે ગોગ મહારાજ આવવા માટે સહમત થાય છે અને એ જ વાણિયો એ ગોગ મહારાજને એમના નગરીમાં લઈ જાય છે અને પછી તેની સેવા પૂજા અને બધું કરતો હોય છે. પછી કાળ પ્રમાણે પાલનપુરના રાજાએ આના ઉપર ચડાઈ કરે છે અને આખી આ નગરી ઉજ્જડ બની જાય છે. પછી સરસ્વતી નદીના પટે પડેલી આ મૂર્તિને કોઈ જોતું નહીં હોતું અને આજથી આશરે 500 વર્ષ પહેલાં ચોણસોલ ગામના ચૌધરીઓ આ રસ્તેથી નીકળે છે અને આ મૂર્તિને જોઈને, આ પથ્થરને જોઈને એવું કહે છે કે આ પથ્થર કંઈક કામમાં આવશે અને એ પથ્થરને એ ગાડામાં મૂકે છે. ત્યારે એમાં જ એક ખેડૂતને પવન આવે છે અને બોલે છે કે હું શેબેર નગરીનો ગોગ છું, તમે આ પથ્થરની મૂર્તિ તમને જોવા મળશે. અને એ પલટાઈને જોવે છે ત્યારે એ જ વસ્તુ થાય છે અને ગોગ મહારાજ એ ખેડૂતોને વચન આપે છે કે તમે જ્યાં બી આ ગાડું ઊભું રાખશો ત્યાં હું સ્થાપિત થઈ જઈશ. ત્યારે એ સાંભળીને એ ખેડૂતો ધીમે ધીમે આગળ વધે છે. વધારે માટીના કારણે એ લોકો થાકી જાય છે અને બળદ પણ થાકી જાય છે. ત્યારે એક વડલાને નીચે એ વિસામો લે છે અને વિસામો લીધા પછી એ લોકો બળદગાડાને આગળ વધારવાનો ટ્રાય કરે છે, પણ એ બળદગાડું આગળ વધતું નથી. પછી એમને ગોગ મહારાજનું વચન યાદ આવે છે એટલે એ વડલાની નીચે એ પછી ગોગ મહારાજની મૂર્તિની સ્થાપના થઈ જાય છે. આ જ હતો એક અલગ જ ગોગ મહારાજનો ઇતિહાસ. અહીં ગુજરાતના ખૂણે ખૂણેથી લાખો લોકો દર્શન કરવા માટે આવે છે. લોકો માનતા બી માને છે અને એમની પૂરી બી થાય છે. જો તમે મહેસાણા બાજુના હોવ તો અહીંયા દર્શન કરવા આવવાનું ના ભૂલતા, કારણ કે અલગ જ ઇતિહાસ છે આનો. Hey, good morning friends. Welcome in my YouTube channel MBA The Explorer.
ઘણા ટાઈમ પછી એક ફરીથી શૂટ કરવા જઈએ છીએ અમે વિડીયો, અને તમને બતાવીશું કઈ રીતનું છે એનું બધું. ફાઇનલી અમે આવી ગયા છીએ શ્રી શેબર ગોગ મહારાજના મંદિરે ચાણસોલ ગામે, અને આ એનો એન્ટ્રન્સ છે, તમે જોઈ શકો છો. હું તમને એના પ્રોપર મંદિરના દર્શન કરાવીશ. અહીંયા પ્રસાદી મળે છે ગોગ મહારાજની, અને આ એ વડલો કે જેના નીચે સ્થાપના કરવામાં આવી હતી એ મૂર્તિની તમે જોઈ શકો છો. આ એના બાજુનું એક બીજું નવું મંદિર છે કે જેની સ્થાપના કરવામાં આવી હતી, અને આ મંદિરની કોતરણીને તમે બધું જોશો તો બીજા મંદિર કરતાં તમને ડિફરન્ટ જોવા મળશે. આ મંદિરને તમે નકશીકામ જુઓ, બધી જગ્યાએ ગોગા મહારાજ ગોગા મહારાજ ગોગા મહારાજ છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે, અને ઘણા બધા લોકો માનતા બી માને છે. અહીંયા તમે દર્શન કરી શકો છો. અહીંયા કઈ બાજુથી આવ્યા મોટા ભાઈ? વડનગરથી આવ્યા એમ? અને અહીંયા કેટલા વર્ષથી આવો છો તમે? 1 વર્ષ. અને દર 5 અમે આવવાનું તમારે? બરોબર. એટલે એવી કોઈ માનતા માનેલી એક તમે? હરક શોખથી. સરસ. આવા ઘણા બધા લોકો ચાલતા બી આવે છે અહીંયાથી, બરોબર. અને બહુ જ આનો જૂનો ઇતિહાસ છે, લગભગ 500 વર્ષ જૂનો ઇતિહાસ છે, બરોબર. કઈ બાજુથી આવ્યા મોટા ભાઈ? રંગપુર સતલાસણા. દર 5 અમે આવવાનું તમારે? આજે મોડે છે. મંદિરની પાછળની બાજુ નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તો ત્યાં દર્શન કરવા જઈએ. આરતી શરૂ થઈ ગઈ છે, ચલો ફટાફટ જઈએ આપણે.